ઉપર ગમે એવો મોટો કેસ મુકદમો એફઆઈઆર કાંઈ પણ દર્જ કેમ ન હોય, તમે સાચા હોવા જોઈએ. હજારો લાખો કરોડો લોકોનું કામ કરેલું છે. જય માં દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, ગોલુ દેવતા કોણ છે? ઘણાને ખબર હશે, ઘણાને નહીં પણ ખબર હોય. હવે સમગ્ર માહિતી આપું એ પહેલા એ કહી દઉં કે ગોલુ દેવતા જે ભગવાન છે ને ભાઈ, કદાચ તમારા ઉપર ગમે એવો મોટો કેસ મુકદમો એફઆઈઆર કાંઈ પણ દર્જ કેમ ન હોય, તમે સાચા હોવા જોઈએ. અથવા તો કોઈએ પૈસાની છેતરપિંડી કરી છે, તમને અન્યાય કર્યો છે, પછી એ મિત્ર હોય, ફેમિલી મેમ્બર્સ હોય, રિલેટિવ હોય, સગાવાળા, કોઈ પણ કેમ ન હોય ભાઈ, તમારી સાથે ખોટું કર્યું છે ને તમે એની કમ્પ્લેન ગોલુ દેવતાને કરી દેશો ને, ખાલી ફોટો જોઈને પણ ભાઈ, પણ સાથે લખવાનું ને ઘણું હું તમને કહીશ, સહેલું છે, બધા કરી શકશે. મિત્રો, 3 થી 4 દિવસમાં એને એનો દંડ મળી જશે અને તમને ન્યાય મળી જશે. પહેલી વખત ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવું છું, ફટાફટ પોઈન્ટ પર આવીએ તમામ ભાઈ બહેનો મિત્રો સુધી. વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરી દેજો. રોજ નવા લાભદાયી વિડીયો જોવા નીચે સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં નોટિફિકેશન બેલ ડંકો ખાસ પગાડી દેજો. નીચે હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. અને મેમ્બરશિપ બટન જે નીચે જોઈન લખેલું છે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં, JOIN, સબસ્ક્રાઇબની બાજુમાં આવે, જોઈન બટન તમે દબાવશો એટલે મેમ્બરશિપમાં તમે એડ થઈ જશો. મિત્રો, આ એક ગ્રુપ છે, યુટ્યુબની અંદર જ આવે. હવે તેમાં સિદ્ધ મંત્ર, મહામંત્ર, ગુપ્ત સાધના, સિદ્ધિ, અનુભવ, ઘટના, ઘણું બધું ત્યાં ઓલરેડી પોસ્ટ થયું છે અને હજી પણ ધીમે ધીમે થાય છે, તો ખાસ જોજો. હવે મિત્રો, ગોલુ દેવતાનું મંદિર ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રની અંદર આવેલું છે. તમને હું મંદિરનો પણ ફોટો બતાવીશ સાથે સાથે, અને ગોલુ દેવતા વિશે પણ વાત કરતો રહીશ ને એમનો પણ તમને હું ફોટો બતાવતો રહીશ. તો મિત્રો, ગોલુ દેવતા જે છે એમને શિવના અવતાર માનવામાં આવે છે. ભૈરવના અવતાર અને શિવના અવતાર માનવામાં આવે છે ગોલુ દેવતાને. અને ન્યાયના દેવતા જેને કહેવાય, કે જે ન્યાય અપાવે ભાઈ, અન્યાયને દૂર કરીને ન્યાય અપાવે, એનું નામ ગોલુ દેવતા છે. અને એમને મિત્રો હજારો લાખો કરોડો લોકોનું કામ કરેલું છે. હવે એમને શું પસંદ છે તો કે સફેદ વસ્ત્ર છે, સફેદ પાઘડી છે, ત્યારબાદ કહેવાય કે સફેદ શાલ છે, એ બધું એમને ચડાવવામાં આવે છે. અને પ્રસાદ પણ સફેદ, જેમ કે ઘી, દૂધ, દહીં, એવું એમને પ્રસાદમાં ધરવામાં આવે છે. મિત્રો, ગોલુ દેવતા કોના પુત્ર હતા? તો મિત્રો, ગોલુ દેવતા જે છે તે રાજા ઝાલરાયના પુત્ર હતા. એ સમયે જે રાજા ઝાલરાય હતા એમના પુત્ર હતા, અને એમની જે 7મી રાણી હતી ને એમના પુત્ર હતા. હવે એક દેખાવમાં એવો તેજવાળો ભાઈ, એવો જોરદાર તેજ એમના ચહેરા ઉપર જ્યારે એમનો જન્મ થયો ત્યારે બધાને લાગ્યું કે ભાઈ આવું બાળક તો આજ સુધી કોઈ નથી જોયું, એવું તેજસ્વી બાળક, ઉત્સાહી બાળક. જ્યારે એ જોઈને એમની અન્ય જે 6 રાણી હતી ને એને અદેખા ઈર્ષ્યા થઈ કે ભાઈ આપણે કોઈને આવું પુત્ર નથી ને આ 7મી રાણીને આવું પુત્ર કઈ રીતે આવ્યું. એટલે એને બધાએ મળી અને ષડયંત્ર રચ્યો. શું ષડયંત્ર રચ્યો? કે ભાઈ આ બાળકને એક લાકડાનું બોક્સ બનાવશું, એની અંદર એક પથ્થર મૂકશું, પથ્થરની બાજુમાં બાળકને રાખી દેશું. બુદ્ધિ કેવી વિપરીત થઈ જાય છે અમુક સમયે, બરોબર છે, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ જેને કહેવાય. મિત્રો, એમણે નક્કી કર્યું આવી રીતે, અને 7મી રાણીને પણ કીધું કે આ પથ્થર નકામા છે, નકામ બધા પથ્થર છે ને હું નદીમાં લાકડાના બોક્સની અંદર ભરીને જવા દઉં છું, એટલે આપણે જગ્યા ક્લિયર થઈ જાય. એવી રીતે કંઈક બાનું બનાવ્યું અને લાકડાનું મોટું ચોરસ બોક્સ બનાવ્યું, એની અંદર મોટો પથ્થર રાખ્યો, પથ્થરની બાજુમાં સાઈડમાં એ નાનકડું જન્મેલું બાળક, કોણ? ગોલુ દેવતા, અંદર રાખી દીધા. અને રાતના સમયે મછુવારાની સાથે ભળી અને કહી અને બધા બોક્સને નદીની અંદર વચ્ચે જઈને બોટમાં અંદર ડૂબાડી દીધા. હવે મછુવારાએ પોતે જોયું આ બધું, અને 6 રાણી પણ ભેગી ગઈ હતી, એણે પણ જોયું બોટની અંદર પથ્થર ને બાળક ને બધું બોક્સને વયું ગયું છે. હવે શું થાય છે? પાછા બધા આવી ગઈ રાણી ઘરે. હવે 7મી રાણીએ પૂછ્યું, અમારું બાળક ક્યાં છે? ગોલુ ક્યાં છે? હવે આ સાંભળીને બધા આશ્ચર્યમાં, ખોટા નાટક કહેવાય ને, કે ભાઈ એક્ટિંગ કરે, કે ભાઈ એ ખબર નહીં ક્યાં છે, ગોતો આમને તેમને. અંતે ન મળ્યું, બધા સૂઈ ગયા. આ જે 7મી રાણી હતી, માં હોય, માને બાળક ખોવાઈ જાય, માને કેમ ઊંઘ આવે યાર? માં જાગતી એમને બેઠી હતી, અને આમ જરાક માટે આંખ એની લાગી, 2-5 મિનિટ માટે. ત્યાં સવાર પડી ગઈ હતી. સવારે આંખ ખોલીને સામે લાકડાનું બોક્સ હાજર ભાઈ. હા,
આ હકીકતની વાત કહું છું. સામે લાકડાનું બોક્સ હાજર અને બોક્સની અંદર ખોલ્યું ને તો પાણાની બાજુમાં ગોલું દેવતા ઉવા 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 કરે. આ હકીકતની ઘટના છે. અને ત્યારબાદ ડાઉટ વયો ગયો તો માતાને તો ખબર પડી જાય આ જે 6 રાણીનું ષડયંત્ર છે. ત્યારબાદ બધાને દંડ આપવામાં આવ્યો. એટલે મિત્રો તમારું દુઃખ કઈ રીતે દૂર થશે? તમારા ઉપર કોર્ટ કચેરી કેસ મુકદમા છે, કોઈ પણ પ્રોબ્લેમ છે, તકલીફ છે, કોઈ વ્યક્તિએ તમને હેરાન કર્યું છે, ખોટી રીતે પૈસા લીધા છે, દેતું નથી, કાંઈ પણ કેમ ન હોય, ગોલુ દેવતાને એક વખત અરજી લખીને મોકલી દેજો. તમે કદાચ ત્યાં જઈ નથી શકતા તો તમે મોકલી પણ શકશો. એડ્રેસ આ વિડીયોની અંદર જ સ્ક્રીન ઉપર આપી દઈશ અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને એ પણ જરૂર નથી, એમાં શું છે તમે મોકલી શકો પણ તમે રૂબરૂ જાઓ તો વધુ ફરક પડે એટલા માટે, કારણ કે અરજી કાગળની ત્યાં બાંધવાની હોય ભાઈ, એટલા માટે. હવે તમારે શું કરવાનું છે તો હું તમને એ કહું મિત્રો. સૌથી પહેલાં તો તમારે તમારા ઘરના મંદિરમાં કોઈ પણ દિવસે કરાય, કોઈ પણ સમયે કરાય, પણ પૂજા પાઠ કરવા બેસો વહેલી સવારે અને સાંજે, એ સમયે કરો તો વધુ ચાલે અને વધુ સારું એમ. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે, કાગળ લેવાનો છે. કાગળમાં સૌથી ઉપર ઓમ નમઃ શિવાય જય શ્રી રામ લખવાનું છે. ત્યારબાદ કાગળની અંદર તમારે જે કાંઈ પણ કોર્ટ કચેરી પ્રોબ્લેમ છે, કેસ છે, એ બધી વસ્તુની માહિતી લખવાની છે. તમે સાચા હોય તો જ કરજો ભાઈ. પછીની વાત, જે લોકોએ ખોટી રીતે તમને હેરાન કરેલા છે એ તમામ માહિતી વિગતવાર બધું લખવાનું છે. અને એન્ડમાં લખવાનું છે કે ગોલુ દેવતા મને આમાંથી બહાર કાઢો અને જે કાંઈ લોકોએ માટે સાથે અન્યાય કર્યો છે એને દંડ આપો. સાંભળી લેજો, બરોબર છે? આવું લખી દીધું કાગળમાં. કાગળને ફોલ્ડ કરી દેજો, એક ચાંદલો કરી દેજો કાગળ ઉપર. હવે શું કરવાનું, તમારે તમારા મોબાઈલની અંદર ગોલુ દેવતા ગૂગલમાં લખજો, ફોટો આવી જશે. ગોલુ દેવતા મેઇન મંદિર ઇનસાઇડ ફોટો લખશો એટલે આવી જશે, બરોબર છે? હવે એને તમારે ડાઉનલોડ કરો અથવા સ્ક્રીનશોટ લઈ લ્યો. ઘરના મંદિરમાં એક મોબાઈલ આમ સામે રાખીને રાખી દેવાનું છે. ધૂપ દીવો અગરબત્તી કરવાનો છે, દાદાને પ્રાર્થના કરવાની છે, કાગળ ખોલીને એક વખત બતાવી દેવાનો છે મોબાઈલની સામે ભાઈ. મિત્રો આ શ્રદ્ધા, ભરોસો, ભક્તિ છે ને ભાઈ, કોઈનું કામ, જે લોકોને ડાઉટ હોય ને એનું કામ જ નથી ભાઈ. અંદરથી ભરોસો હોય ને ભાઈ, તમારું કામ થાય છે. હવે શું કરવાનું છે, બતાવવાનો છે કાગળિયો અને બોલીને પાછું કહેવાનું છે આ એ રીતના તકલીફ છે દાદા. ત્યારબાદ કાગળ પાછો ફોલ્ડ કરીને ત્યાં મૂકી દેવાનો છે મંદિરમાં ઘરના, બરોબર છે? અને બની શકે તો એડ્રેસ અત્યારે આપી દઉં છું સ્ક્રીન ઉપર, એ જગ્યાએ તમારે કાગળ મોકલી દેવાનો છે. હવે શું કરવાનું છે મિત્રો, તમારી ઈચ્છા, મનોકામના, જે કાંઈ પણ તકલીફ તમે લખેલું હશે ને કાગળમાં, વિધિન, હું તો કહું છું 4 દિવસનું બધા લોકો કહેતા હોય છે, પણ કદાચ ન બને તો 7 દિવસ, તો 7 દિવસ તો જોજો તમારું કામ કેમ પૂરું થઈ જાય. હવે મનોકામના માનતા પૂર્ણ થઈ ગઈ, ત્યાર પછી શું કરવાનું, દાદાને પ્રાર્થના જ્યારે કરો ને ત્યારે સાથે સાથે કહેવાનું કે મારું આ કામ પૂર્ણ થાય ને દાદા, પછી હું 1 ઘંટી તમારા મંદિર ઉત્તરાખંડે આવીને ચડાવીશ. હવે તમે નથી જઈ શકતા તો તમે કુરિયર કરાવી દો, કોઈ સાથે મોકલાવી દો, કે પછી પાર્સલ મોકલાવી દો, તમારા ઉપર છે, જેમ ફાવે તોય ચાલે. તો એડ્રેસ આપેલું છે સ્ક્રીન ઉપર મંદિરનું, બરોબર છે? ને ન કરવું હોય તો ઘરના મંદિરમાં જ કાગળ રાખી મૂકો અને ઘરના મંદિરમાં જ 1 ઘંટી માનતા પૂર્ણ થાય, કામ પૂર્ણ થાય એટલે એ ઘંટી ઘરના જ મંદિરમાં રાખી દેજો લઈને, નવી ગોલુ દાદાને અર્પણ કર્યું છું એમ બોલીને મૂકી દેવાની. અને કાગળનું પછી શું કરવાનું, કાગળને કોઈ પણ નોટબુકમાં વચ્ચે રાખી દેજો અથવા નદીમાં પુતરાવી દેજો, ફાડતા નહીં કે સળગાવતા નહીં. મિત્રો આ વસ્તુ 1 વખત કરી જોવો. અને જ્યારે તમે આ પૂજા કરશો, હવે રોજ લખવાનું નથી, પહેલી વાત તો એ રોજ લખવાનું નથી, 1 જ વખત લખવાનું છે. બાકી રોજ સવારે પૂજા સમયે એક મંત્ર આપું છું, એ બોલવાનું છે. ઓમ ગોરલ દેવતાય નમઃ. સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું, ઓમ ગોરલ દેવતાય નમઃ. તો મિત્રો આ ઉપાય અત્યારે જ, હું તો કહું છું કાલથી જ શરૂ કરી દેજો, વહેલી સવારે સ્નાન કર્યા બાદ. તમે પાછા આવીને લખજો શું ફરક પડ્યો છે. આ માણસો મિત્રો, જો ઘણા લોકોને શું ડાઉટ હોય ખબર છે કે આમ કરવાથી આ થાય, આમ કરવાથી આ થાય, આમ કરવાથી પેલું થાય, ખરેખર થશે કે નહીં થાય, આમ ને તેમના ઘણા બધા ડાઉટ, પ્રશ્ન મગજમાં હોય. 0% ડાઉટ હશે, 100% ભક્તિ હશે તો તમારું કામ સામેથી થશે. 1% ડાઉટ, 99% ભક્તિ હશે એટલે કામ નહીં થાય. આ હકીકતની વાત છે. એટલે ભરોસો પૂરો રાખજો ભાઈ, બરોબર છે? અને તમારે ગોલુ દેવતા વિશે વધુ જાણકારી જોતી હોય ને તો તમે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લખી શકો છો, તમને તમામ માહિતી મળી જશે. તો
જો કોઈને વિશ્વાસ ન આવે એમ હોય તો બરાબર છે. કારણ કે મારા વિડીયોમાં, મારી યુટ્યુબ ચેનલમાં આજ સુધી જેટલા મંત્ર, ઉપાય, પાઠ, ચોપાઈ, જેટલા અનુભવ પણ મેં ઘટના કીધેલી છે, હકીકત જ કીધેલું છે. બરાબર છે. આટલા વિડીયોમાં આટલી જ માહિતી તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયો શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવાની છે. સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો, બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો, હાઈપ બટન વારાફરતી 3 વખત પ્રેસ કરજો, એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી જશે. મેમ્બરશિપ જોઈન ખાસ કરી લેજો. નીચે JOIN જોઈન બટન છે. ગુપ્ત મહામંત્ર સિદ્ધિ સાધના અનુભવ ઘટના ઘણું બધું ત્યાં પોસ્ટ થતું હોય છે, અને હજી પણ થશે. દાદા બધાને મોજમાં રાખે. પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજો ભાઈ. હા, જય સિયારામ.